કેબિનેટ મંત્રી નરેશ પટેલ કે જેઓએ પદભાર સંભાળ્યો, કાર્યાલયમાં પૂજા અર્ચના કરી નરેશ પટેલે ચાર્જ સંભાળ્યો। આ સમયે તેમની સાથે કુબેરભાઈ ડિંડોર પણ હાજર રહ્યા। નરેશ પટેલને આદિજાતિ વિકાસ, કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ વિભાગ સોંપવામાં આવ્યો છે। તો કેબિનેટ મંત્રી નરેશ પટેલ કે જેઓએ આજે વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે, વિજય મુહૂર્તમાં તેઓ ઓફિસ ખાતે પહોંચ્યા અને પદભાર સંભાળ્યો। ચેમ્બરમાં પૂજા અર્ચના પણ તેઓએ કરી છે। વિજય મુહૂર્તમાં પૂજા અર્ચના દરમિયાન કુબેર ડિંડોર કે જેઓ પણ હાજર રહ્યા। નરેશ પટેલને આદિજાતિ વિકાસ, કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગનો વિભાગ સોંપવામાં આવ્યો છે। શુક્રવારે શપથ લીધા બાદ આજથી એટલે કે શનિવારથી નવા બનેલા મંત્રીઓ પોતાનો પદભાર સંભાળી રહ્યા છે। દ્રશ્યની અંદર જુઓ છો, કેબિનેટ મંત્રી નરેશ પટેલ પોતાના કાર્યાલય પહોંચ્યા, પૂજા વિધિ કરી અને તેમણે આજે પોતાના કેબિનેટ મંત્રી તરીકે અને આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી તરીકેનો આ પદભાર સંભાળ્યો છે। જ્યારે નરેશ પટેલ પોતાનો પદભાર સંભાળવા પહોંચ્યા ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી, પૂર્વ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર પણ હાજર રહ્યા હતા। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ તેઓ અહીંયા હાજર હતા અને સૌ જે શુભેચ્છકો છે એ શુભેચ્છકો પણ અહીંયા શુભેચ્છા પાઠવવા આવ્યા હતા। નરેશભાઈ સાથે વાત કરશું, જાણવાનો પ્રયાસ કરશું। નરેશભાઈ, આમ તો અનુભવ છે સરકાર ચલાવવાનો, અગાઉ પણ હતા આપ મંત્રી તરીકે, આ નવી જવાબદારી? ખાસ તો આપના માધ્યમ દ્વારા અમારું શીર્ષ નેતૃત્વનો હું આભાર માનું છું। ફરીવાર એક મંત્રી તરીકે જવાબદારી આપી છે। એ જવાબદારીને મારા અનેક સિનિયર આગેવાનો, મારા પેલા ગણપતભાઈથી લઈને કુબેરભાઈ કે આજે મધ્યપ્રદેશના જે રાજ્યપાલ શ્રી છે મંગુભાઈ, બધાએ ખૂબ સારી રીતે વિભાગ સંભાળ્યા છે। એમનો અનુભવ, મારી કામગીરી બધું સાથે લઈને આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારની અંદર કેવી રીતે વિકાસ સારો થઈ શકે, કુટીર ઉદ્યોગ જે બીજો વિભાગ મળ્યો છે એ પણ સ્વરોજગારી માટે એક નાના માણસોની સેવા કરવાની તક મળી છે। બંને વિભાગે જવાબદારીપૂર્વક નિભાવીશું। જે સંખ્યાબળ વધી ગયું છે હવે સરકારમાં મંત્રીઓનું, એના કારણે શું ફાયદો રહેશે? નમસ્તે કુબેરભાઈ, આપ કઈ રીતે જુઓ છો આ ફેરફારને? ખાલી સૌથી પહેલાં તો શીર્ષ નેતૃત્વ મને પણ જવાબદારી આપી હતી, એમનો આભાર માનું છે, જે મને પણ નવો અનુભવ મળ્યો। અને આ અમારી સિસ્ટમમાં પહેલાં અમારા નરેશભાઈ હતા અને પછી મને જવાબદારી મળી, એટલે અમે તો મોરચાના કાર્યકર્તા છે બંને। એ પ્રમુખ હતા ત્યારે હું મોરચામાં સંગઠનમાં કામ કરતો, એટલે મોરચાની જવાબદારી સંભાળીને સંગઠનમાંથી સરકારમાં જે કંઈ જવાબદારી અમારી પાર્ટી આપતી હોય એ અમે એનું વહન કરતા હોઈએ છીએ। અને બધા જ સાથે મળીને અમારા 14 જિલ્લા છે, અમારા મોરચા અને તમામ ધારાસભ્યો સાથે મળીને જે કંઈ નિર્ણયો થતા હોય કરવાના હોય, બધા સાથે મળીને અમે કરતા હોઈએ છીએ। મને પણ અમારા ગણપતભાઈ વસાવા સાહેબ, અમારા નરેશભાઈ, ઘણીવાર મંગુભાઈ પટેલ સાહેબને પણ અમે ફોન કરીએ, કંઈ પણ બાબત હોય તો બધા સંકલન કરીને પછી નિર્ણયો લેતા હોય, મળતા હોઈએ અને આગળ વધતા હોઈએ। એટલે આજે મને પણ આનંદ છે કે અમારા સિનિયર ધારાસભ્ય નરેશભાઈ, એમનાથી અમે પણ તૈયાર થયા અને આજે એમને ફરીથી જવાબદારી આપણી શીર્ષ નેતૃત્વ આપી છે। હું એમને ઢેર સારી શુભકામના પાઠવું છું, નવા વર્ષની પણ શુભકામના પાઠવું છું। નવા વર્ષે નવા સંકલ્પો સાથે, નવા આઈડિયા સાથે, નવા વિચારો સાથે, નવી ઉપલબ્ધિ સાથે અમે બધા આગળ વધીએ એવી શુભેચ્છા તમામ। ખૂબ ખૂબ આભાર। તો નવા વર્ષમાં નવી સરકાર, નવા મંત્રીઓ કાર્યરત થાય એ માટે થઈ અને આજથી જ પદભાર સંભાળવાની શરૂઆત થઈ ચૂકી છે। કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।